રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન પણ વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે। 22 જૂને સૂર્ય આદ્રા નક્ષત્રમાં આવતા રાજ્યમાં ભારે વરસાદ વરસવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। અંબાલાલ પટેલના અનુમાન મુજબ દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। અરબી સમુદ્રમાં બની રહેલી સિસ્ટમના કારણે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ ગુજરાતમાં જોરદાર વરસાદ વરસવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। 22મી જૂને સવારે સૂર્ય આદ્રા નક્ષત્રમાં આવતા પુનઃ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। કચ્છના છૂટાછવાયા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે, જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે। નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા છે। સાબરમતીમાં પાણીનો આવવાની શક્યતા છે। જી।